હા ગાઈસ, આ મારો વિડીયો છે ને તમે એન્ડ સુધી જોજો ના. બહુ મોટું અમારા હંગાત શું થયું છે એ જોવું હોય ને તો એન્ડ સુધી વિડીયો જોજો. અમારા હંગાત બહુ ખરાબ થઈ ગયું છે, બહુ ખોટું થઈ ગયું છે અમારા હંગાત. એટલે તમે આ વિડીયો જોજો અમારો એન્ડ સુધી, એટલે તમને ખબર પડી જશે કે શું થયું છે શીતલબેન હંગાત. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ચેરમાં, જય આશાપુરામાં. લે હડો, કોમ બોમ નથી કરવાનું, બેહી રહેવાનું. કોમ તો નાયા ધોયા, લુગડા ધોઈ નાખ્યા, ડોળ કાઢવાના પાણી ખાલી. સુરુબેન જનીલભાઈ સ્કૂલ ગયા, બે નિશાળ જ્યાં બે ભાઈ બેન સ્કૂલ જતા રહ્યા, વહેલા જતા રહ્યા નહીં, 10 વાગ્યાનો ટાઈમ થઈ ગયો. ટાઈમ થઈ ગયો. બે ભાઈ બેન સ્કૂલ જતા રહ્યા, નહીં ધોઈને નાસ્તો કરી. અમારે હવે કોક બનાવશું જમવાનું લઈ. લે હડો, હવે આપણે કપડા બપડા હૂકવી દો ઉપર. હડો. હા, જો ગાઈસ લુકડા ધોવાઈ ગયા હું. હાય ગાઈસ, જય આશાપુરામાં, જય ચેરમાં. હાલો, હવે શું ટેન્શનમાં, હવે ટેન્શન કરીને શું કરશો? કરવાનું ના હોય, જે થઈ ગયું હવે થવાનું તો એ થઈ ગયું. ગાઈસ ના ઊભી થા, વાત કર ગાઈસને કે આવું થયું હવે મને. ગાઈસને હું કેવું તો ગાઈસે મને ગોળી ગણું છું. ગાઈસ, અમે તો એક પછી એક ટેન્શન આવી જાય છે, તકલીફમાં તકલીફ આવી જાય છે ને. આજ તો અમારા હંગાત થઈ ગયું મોટું ફ્રોડ ને. એમાં તો એવું થયું કે ના પૂછો વાત. અમારા હંગાત થયું એવું કદાચ બની શકે તમારા હંગાત. એટલે તમે લોકોએ પણ ધ્યાન રાખજો કદી તમારા હંગાત કોઈ દગો થાય નહીં, કાંઈ થાય નહીં. એટલે ધ્યાન રાખજો. મારા હંગાત શું થયું હું તમને કહું કે શું થયું મારા હંગાત. કે મારા હંગાત એવું થઈ ગયું ને કે આપણે ઇન્સ્ટામાં વિડીયો મેં જોયો હતો. તો ઇન્સ્ટામાં જોયો ઇન્સ્ટામાં આપણે વિડીયો જોયો તો પેલી આપણે નોટને જૂની નોટો ને સિક્કા ને નથી આપણે પેલા આપીને પછી પૈસા આવ્યા. તે અમે એ ભાઈને કોલ કર્યો. એ ભાઈને કોલ કરીને મેં પછી એને કોલ કર્યો. એટલે કોલ કર્યો ને એટલે એને એમ કીધું કે તમે વોટ્સઅપમાં વાત કરો એમ ને. તો કે તમે વોટ્સઅપમાં કોલ કરો. તો વોટ્સઅપમાં મેં કોલ કર્યો. પછી એને એમ કીધું કે તમારે ત્યાં જે નોટો હોય ને, જૂની નોટો સિક્કા, એના ફોટો મોકલો કે મારામાં વોટ્સઅપ કરો. તે અમે વોટ્સઅપમાં જૂના સિક્કા ને જૂની નોટો હતી મારા કાન. રૂપિયાની જૂની નોટો હતી ને 2 રૂપિયાની નોટો હતી, રૂપિયાની નોટો હતી ને સિક્કા. એ મેં 4-5 હતી તે બધા ફોટા મોકલ્યા. એનામાં ફોટા મોકલ્યા ને ગાઈસ. એટલે એને ફોટા મોકલ્યા એટલે એને એમ જોયું. તે એને એમ કીધું કે એક નોટ તમારી લકી છે એમ. આમાંથી બધી નોટો લકી નથી, ખાલી એક જ નોટ તમારે લકી છે. એના 75 લાખ રૂપિયા આવી. તો અમે તો બે વિચારમાં પડી ગયા કે શું વાત છે. અમે તો કિસ્મત ખુલી ગયા, અમે તો રાજીના રેડ થઈ ગયા. કીધું શું વાત, 75 લાખ રૂપિયા આવી, સાચી વાત હશે એમ. એટલે કમલેશને કીધું કમલેશ તો ના જ પાડતા હતા. પછી એને એમ કીધું કે તમારે ફાઇલ કઢાવી હોય એટલે તમે 550 રૂપિયા ભરો, એના ફી ભરો 550 રૂપિયા જીપે કરો. તો મેં વળી કમલેશને એમ કીધું કે હાર તમારા ખાતામાંથી જીપે કરો. તે કમલેશ એને ખાતામાંથી 450 રૂપિયા 550 રૂપિયા જીપે કરી. 550 રૂપિયા જીપે કર્યું. પછી એને જોઈને પછી એમ કીધું કે હા કે તમારી ફી કે આવી ગઈ ખાતામાં. તો પછી ફી આવી ગઈ ને પછી એને એમ કીધું કે હવે કે એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે બેન. તો કે હવે કે તમે છે ને તમારું આધાર કાર્ડ નહીં મોકલો, કે આધાર કાર્ડ ને મોકલો. તે અમે પછી આધાર કાર્ડ ને મોકલ્યું. અમે આધાર કાર્ડ ને બધું મોકલ્યું ગાઈસ. આધાર કાર્ડ ને કમલેશનું આધાર કાર્ડ જ મોકલી હતું ને. હા, આધાર કાર્ડ ને બીજું શું હતું? આધાર કાર્ડ નો ફોટો ને પેલું હું કયું કાર્ડ કહેવાય બીજું? પેલું હતું ને પાન કાર્ડ. હા, અમે ગાઈસ આધાર કાર્ડ ને પાન કાર્ડ મોકલ્યું ને. અમારે તો એ મોકલ્યા કાગળ, એ મોકલ્યા ને આધાર કાર્ડ ને પાન કાર્ડ ને બધું. એટલે એને એમ કીધું કે બસ કે બેન ઓકે થઈ ગયું. હવે કે અમારી ટીમ કે તમારા જોડે આવશે કે પૈસા આપવા તમને. કે તો કે અહીંયાથી પછી એમને ખોટો વિડીયો મૂક્યો કે આવી જશે. અમને વિડીયો મારા ફોનમાં બતાવેલો હો, પણ આને પપ્પાએ બધું ડિલેટ મારી દીધું કંટાળીને કે આ બધું ખોટું હોય કે આપણા પૈસા જતા રહે એમ. તો અમારે આ વાત થઈ છે, અમારે કાલની વાત થઈ છે ગાઈસ. ના અમે તો તમને બધાને સરપ્રાઈઝ આપવાના હતા કે અમારે મને કેમ કે આપણા કામ થઈ જાય તો આપણે સરપ્રાઈઝ આવી જાય, લોટરી લાગી જાય તો એમ.
એમ કરીને અમે તમને સરપ્રાઈઝ આપવાના હતા, અમારું જીવન સુધરી જવાનું તો અમે તો સપના જોવા માંડ્યા હતા બધા અલગ અલગ, આમ કરશું ને તેમ કરશું ને બધા. હા, કેટલું બધું વિચાર લીધું હતું ગાઈસ, હું કેવું એમ મોટું બધું કામ વિચાર લીધું હતું ને પછી અમારે તો એને એમ કીધું પછી અમને કે તમે કે તમારે હવે પાછા કે બેન કે તમારે પાછા તમે પૈસા ભરો કે 5500 રૂપિયા 5500 રૂપિયા ભરો. એટલે અમારી ટીમ કે તમારા ઘર બાજુ આજુબાજુ જ છે બરોબર, 5500 રૂપિયા ભરો. તો મેં કીધું 5500 રૂપિયા જ કેમ સર ભરવાના, એટલે કે પાછા 5500 રૂપિયા ભરો તમે. એટલે પછી મેં એમ કીધું એમને, મારા કાકા છે ને એક છે મેઘરાજસિંહ કરીને પીએ સાહેબમાં, તે મેં એમને વાત કરી, મેં કીધું કાકાને કોલ કર્યો, મેં કીધું કાકા કીધું આ રીતના થાય ખરું, એટલે એને ના પાડી કે ના કે આવું બધું કે બેન ખોટી વાત છે ને, અહીં કોઈ કરાય નહીં ને, આવું બધું કોઈ કરતા નહીં ને, આ બધું ખોટું જ છે હા એમ. એટલે કમલેશને સમજાય પછી મેં એને ડાયરેક્ટ પેલા ભાઈને એમ કીધું કે ભાઈ કીધું મારા કાકા છે પીએ સાહેબમાં છે મેઘરાજસિંહ કાકા કરીને, તે કીધું એમને એમ કીધું કે આ બધી ખોટી વાત છે, આવું બધું ના કરાય એમ. એટલે એ રહે કે આવું બધું ના કરાય એમ કે આ બધી ખોટી વાત છે એમ. એટલે મેં એને વાત કરી તો મેં એને એમ કીધું કે મારા કાકા 5500 રૂપિયા આપવાનું તમને ના પાડે કે 5500 રૂપિયા ના ભરાય એમ કે તમે કે ને પછી મેં મેઘરાજ કાકાને ફોન કરીને વાત કરી લીધી. તે પછી એ ભાઈને મેં એમ કીધું મારા કાકાએ ને 5500 રૂપિયા હાલવાની ના પાડી એમ ને તમને મારા કાકાએ એમ કીધું કે તારા 75 લાખ રૂપિયા આવતા હોય તો તું કે એને એમ કહી દે કે અમારા 5500 નહીં જાય કે ચલ કે તને લાખ રૂપિયા આપી દીધા, 1 લાખ રૂપિયા કાપી લે, બીજા અમને મોકલી દે એમ. તે એને એમ કીધું કે આવું થોડું બેન હોય કે તમારા કાકાને થોડા પૈસા લેવાના હોય, તમારે લેવાના, આ મન તે મન કરવા માંડ્યો. એટલે મેં મારા કાકાનું નામ લીધું ને એટલે તરત એ પાછો પડી ગયો ને પછી એને એમ કીધું કે કાંઈ વાંધો નહીં હાલો તાણે કે તમારે ના લેવા તો હવે તમારી 500 રૂપિયા ફી ગઈ. એટલે મેં કીધું સારું હાલો કોઈ વાંધો નહીં, તારે કીધું જવા દો, કીધું કમલેશ કે 550 જવા દે, બીજી માથાકૂટ કોઈ કરવી નહીં. એટલે એમ કરીને અમે 550 રૂપિયા જવા દીધા, કાલની વાત છે ને. પછી એમાં 550 તમે જવા દીધા ગાઈસ ને એમાં અમારે ઓછામાં પૂરું શું થઈ ગયું ખબર છે, અમે અત્યારે સવારમાં કમલેશે એના ખાતામાં જોયું ને તો પૈસા જ નતા, 3500 રૂપિયા ઉડી ગયા. કોઈ પ્રૂફ મળતું નથી ને કોઈ ખબર પડતી નહીં ક્યાં ગયા, શું થયું કાંઈ ખબર નહીં. ડાયરેક્ટ 3500 રૂપિયા ઉડી ગયા. અમે સવારમાં જોયું તો 3500 રૂપિયા હતા જ નહીં. એટલે અમારા હંગાત આવો ફ્રોડ થઈ ગયો. એટલે તમે મહેરબાની કરીને અમારા જેવું તમે તો નહીં જ કરો, આ તો એમ કેસ તોય પણ અમારા જેવું ભૂલે ચૂકે કોઈ કરતા નહીં ને. અમે તો એવા આજે ટેન્શનમાં આવી ગયા. મને કમલેશે વાત નથી કરી, હમણાં જ વાત કરી બપોરે, આટલી ઘડા વાત નથી કરી. અમે જમવાનું 2 જણે જમવાનું નથી બનાવ્યું ને, આજ જમવાનું અમે નથી બનાવ્યું ગાય છે એમાં છોકરા બાળકો નિશાળ ગયા. પછી અમે બેઠા હતા ને પછી થોડી વાર થઈને તો કમલેશ ફોન પહેરતા હતા. તે અમારી ઘરઘંટી છે ને એ બગડી ગઈ છે, તે ઘરઘંટીનું બિલ ગોતતા હતા કે મોટું દળાય તે એ ઘરઘંટી બિલ ગોતતા હતા ને. તે બિલ ગોતતા પછી એને પાછું ફોનમાં જોયું પૈસાનું એમ કે ઘરઘંટીવાળાને જે હાલવા પડે ને એમ તે જોયું ને તો કે 3500 રૂપિયા તો ઉડી ગયા કે અમને કાંઈ ખબર નહીં. એટલે આવી ભૂલ અમે કરતા નહીં. કોઈને આપણા પ્રૂફ ડેટા આધાર કાર્ડ કદી કોઈને દેવાનું નહીં. અમને તો બહુ પસ્તાવો થાય ગાઈસ. મને તો એવું થાય ને હવારોનું ખાવાય ભાવતું નહીં. થઈ ગયું આપણી ભૂલ કરી છે એટલે ક્યાં ગયા હવે ત્યાંથી ગયા કે બીજેથી ગયા કાંઈ ખબર પડી નહીં આપણને. એટલે આપણા જોડે આવો ફ્રોડ થઈ ગયો ગાઈસ, મોટો ફ્રોડ થઈ ગયો આજની તારીખમાં. અમે આ પ્રોસેસ કાલે કરી હતી આ બધી કે પૈસા આવશે નોમ આવશે, પણ એ ભાઈ વિડીયો મોકલ્યા, પૈસા બેંકોમાં ગણાતા એવા વિડીયો મૂક્યા. એટલે અમે તો સાચું માની ગયા. પછી અમને ખબર પડી કે આ બધી ફ્રોડ છે. એટલે આવી રીતે ગાઈસ 1 રૂપિયો ને 2 રૂપિયા માટે કોઈ પૈસા આટલા હાલે નહીં ઉપરથી આપણે. અમને પછી કેટલાને સમજાય, અમે વાત કરી 2-3 જણાને, એટલે કે આ બધું ખોટું છે ને કોઈ કે 1 રૂપિયાની 2 રૂપિયાની નોટ ને કે 75 લાખ રૂપિયા કોઈ હાલે
હવે અમારી ભૂલ થઈ ગઈ, હવે અમે શું કરીએ? હવે ઘણો પસ્તાવો થાય છે. 3500 રૂપિયા ગાઈસ આપણા માટે હાલ ઘેર બેઠા છે. હાલ ઘેર બેઠા એ 3500 રૂપિયા અમારા યુટ્યુબ નું પેમેન્ટ હતું ગાઈસ. આપણા 10 દાડા ટૂંકા થઈ જાત ઉપરથી હાવ જતા રહે હલવાઈ મને. ગયા જેવું. એટલે હાવ કે હલવાઈ ગયા ગાઈસ. એટલે આવું થયું છે. બહુ દુઃખ ભર્યો વિડીયો છે આજનો વિડીયો આપણો ગાઈસ. જોજો તો તમે. તમને કોઈને ખબર પડે તો શું કરવાનું શું એ એમને કરવાનું, કોમેન્ટ શું લખજો ને. હવે comment અમે શું લખજો. કરીએ? હવે એરે ખાતામાં અમે પૈસા રાખીએ કે ના રાખીએ? એ મને કહેજો કે કદાચ છે એ પૈસા એક વખત એને ઉપાડ લીધા, કદાચ બીજી વખતે ઉપાડ લે એટલે ખાતું બ્લોક કરાવી દે કે શરૂ રાખે કોમેન્ટ કરજો ગાઈસ. ખ્યાલ આવે. હા ને તમે અમને કોમેન્ટ કરતા રહેજો ને. આ વિડીયો છે ને જોજો બધા. જય માતાજી, જય ચેહરમાં ને જય આશાપુરાના ને અમારા હંગાત થયું એવું કોઈના હંગાત થાય નહીં ને તમે કોમેન્ટ કરજો વ્યવસ્થિત ને અમને સલાહ સૂચના આપજો કે આ રીતના શીતલબેન ના કરાય એમ. ને અમારા હંગાત તો થઈ ગયું, મોટું ફોલ્ટ થઈ ગયું. સજેશન લેવું એક જરૂરત છે. બે માણસનું સજેશન લઈએ આપણે તો આપણને રસ્તો ને બહુ મોટું અમારે તો થઈ ગયા. આજ તો મને માથું દુખે, બપોરનું ખાધું નહીં, પીધું નહીં. શરીર થઈ ગઈ, તબિયત થોડીક વીક થઈ ગઈ છે. સવારનું ખાધું નહીં. આ બપોરે થોડોક છોકરો આવ્યો એટલે નાસ્તો કર્યો તો અમે. સવારનું ગળે ઉતરી હવે તો ગેલા પાસા ના આવી, પણ મેન વસ્તુ એ કે ગેલા પાસા ના પણ આપણા અંગત ફ્રોડ થઈ ગયો ને એ આપણને દુઃખ વધારશે. પડી ગયા હોત ને રસ્તામાં તો આપણે એમ તો કે હાલો ખોવાઈ ગયા, પડી ગયા, પણ અહીં તો ફ્રોડ થઈ ગયો એટલે આપણે કેવું દુઃખ થાય કે આપણે વસ્તી ઉલ્લુ બનાવી ગઈ એમ. ઉલ્લુ બનાવી ગઈ ગાઈસ. એટલે આવું ફોડ થયો છે. પડી ગયો હોય ચોય વપરાઈ ગયા તો આપણને અફસોસ ના થાય કે હાલો ભાઈ આપણે વાપર્યા. પણ આ રીતે જતા રહે એટલે બહુ મનને દુઃખ થાય ગાઈસ. હજી કોઈ રોધ્યો નહીં, કાંઈ નહીં. હવે તો કોક છોકરાને બનાવીને ખવડાવી દઈએ, વિચારીએ કોક બનાવીને ખાઈએ. હવે ગાઈસ આપણે ફૂલ ભીમો આવી ગયા છે. વાગ્યા છે કેટલા જુઓ, 8:30 થઈ જવાય. 8:30 તો થઈ ગયા છે. હવે જય માતાજી, જય ચેહરમાં, જય આશાપુરામાં. રાધે રાધે. નવા વિડીયોમાં મળશું. બાય બાય. ટેક કેર. ગુડ નાઇટ. ગુડ નાઇટ.